નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। હળવદમાં આવક અને જાતિના દાખલા માટે લાંબી કતાર। હળવદમાં આવક જાતિ સહિતના દાખલા માટે લાંબી કતાર લાગી। બોર્ડનું પરિણામ જાહેર થયા બાદ સ્કૂલ કોલેજમાં પ્રવેશ શરૂ થતા બોર્ડની ધોરણ 10-12ની પરીક્ષાનું પરિણામ જાહેર થયા બાદ હવે શાળા કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। ફોર્મ ભરવાની છેલ્લા તારીખ નજીક હોવાથી વાલીઓએ વિવિધ દાખલા કઢાવવા માટે દોટ મૂકી છે। આ માટે હળવદ મામલતદારની કચેરી પર સવારથી જ વાલીઓએ લાઈન લગાવી દીધી હતી। એક દાખલો લેવા વાલીઓએ 4 થી 5 કલાક સુધી તાપમાં ઊભા રહેવાનો વારો આવ્યો હતો। ઘણા વાલીઓ નોકરી ધંધો છોડીને લાઈનમાં ઊભા રહેવું પડ્યું હતું। હળવદ મામલતદાર કચેરીમાં વિવિધ દાખલા માટે હાલમાં કચેરીમાં ભારે ધસારો જોવા મળી રહ્યો છે। બોર્ડની ધોરણ 10-12ની પરીક્ષાનું પરિણામ જાહેર થયા બાદ હવે શાળા કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, જેમાં જાતિના આવકના ક્રિમિલિયર સર્ટિફિકેટ, EWS સહિતના દાખલાની જરૂર પડે તેને કઢાવવા માટે વાલીઓ અને વિદ્યાર્થીઓ લાંબી કતારમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે। જાતિના વાલીઓ સવારથી કતારમાં ઊભા રહે છે। ઘણા રોજ પણ કપાઈ રહ્યા છે। દાખલા કઢાવવા માટેની 3 બારીઓ છે, પરંતુ અંદર એક જ ઓપરેટર હોવાથી લાંબી કતારો લાગે છે એવો અરજદારો દાવો કરી રહ્યા છે। બીજી તરફ દરરોજ 100થી વધુ દાખલા કાઢી આપવામાં આવતો હોવાનો કચેરીઓ દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે। કલાકો સુધી લાઈનમાં ઊભા રહેલા લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। લોકો કહી રહ્યા છે કે આટલી ગરમી અને બફારા વચ્ચે કલાકો સુધી નંબર આવતો નથી। વિદ્યાર્થીઓના હિતમાં સ્ટાફ વધારવો જોઈએ, આવકનો દાખલો સરળતાથી મળી જાય એવી વ્યવસ્થા કરવી જોઈએ। ટીવી18 ન્યૂઝ ગુજરાતી, હળવદ।